તારીખ 21મી ફેબ્રુઆરી શનિવારના પ્રખ્યાત લોક સાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલાભાયા કાગના જીવન દર્શન પર આધારિત પુસ્તક વાણી તો અમૃત વંદાનું 23 વર્ષ બાદ અમરેલી જિલ્લાના કાગધામ મજાદર ખાતે સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના હસ્તે પુનઃ વિમોચન થયું. રાજ્યના માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે કાગના ફળીએ કાગની વાતું કાર્યક્રમના 25મા મણકા નિમિત્તે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તકનું વિમોચન મોરારી બાપુ સાથે વીએસ ગઢવી, પુસ્તકના સંપાદક અંબાદાન રોહડિયા, ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવે, રામભાઈ જામંગની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પુસ્તકની નવસંવર્ધિત આવૃત્તિના વિમોચન પ્રસંગે પૂર્વ માહિતી નિયામક વસંત ગઢવીએ પુસ્તકના પ્રકાશન પાછળની રસપ્રદ વાત જણાવી. તેમણે કહ્યું કે પુસ્તકનું પ્રથમવાર વિમોચન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું. કવિ કાગની 100મી જન્મજયંતિના અવસરે આ પુસ્તક સાથે એક ટપાલ ટિકિટ અને ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિમોચન કરી કવિ કાગના સાહિત્ય અને કવિતાના પ્રદાનને કાવ્યાંજલિ આપવામાં આવી. તેમણે ઉમેર્યું, વાણી તો અમૃત વંદાની પ્રતો ઉપલબ્ધ ન હોવાથી અને તેને અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડી અને નવસંવર્ધિત સંસ્કરણ રજૂ કરવાના હેતુથી પુનઃ વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં જાણીતા લેખક અને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ, જાણીતા કવિ અને નિવૃત્ત સનદી અધિકારી ભાગ્યેશ શાહ, વીએસ ગઢવી, લક્ષ્મણ પિંગળશી ગઢવી સહિતના સમર્થ લેખકો દ્વારા લખાયેલા 43 ચેપ્ટર કાગ સાહિત્ય પ્રેમીઓ માટે ઉપયોગી પુરવાર થશે. આ વિમોચન બદલ મોરારી બાપુએ અંતઃકરણથી પ્રસન્નતા વ્યક્ત કરી હતી, જ્યારે વીએસ ગઢવીએ માહિતી કમિશનર કે.એલ. બચાણી અને માહિતી ખાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ચારણ સાંસ્કૃતિક દર્શન કરાવતી અંક ચારણ સંસ્કૃતિનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. તો કચ્છથી પધારેલા પ્રોફેસર રમજાને કાગવાણી અને સાહિત્યનું રસપાન કરાવ્યું હતું. આ ગ્રંથને અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ કરી વધુ લોક સ્વીકૃત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો ગ્રંથમાં મુકાયેલ QR કોડ મોબાઈલની મદદથી સ્કેન કરવાથી કાગ બાપુના કંઠે રજૂ થયેલ લોક રામાયણ, મહાભારત અને અન્ય કૃતિઓ, આકાશવાણીના પ્રસંગો સાંભળી શકાશે. કવિ કાગની કહેણીની શૈલી અને કંઠની રુજુતાને જન સુધી પહોંચાડવાનો આ આવકારદાયક પ્રયાસ છે. આ પ્રસંગે જાણીતા સાહિત્યકારો, કવિઓનું કાગ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. મજાદર ખાતે સતત 25 વર્ષથી આ કાર્યક્રમ અવિરતપણે યોજવા બદલ વસંત ગઢવીએ મોરારી બાપુનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર.